ગેરકાયદેસર માદક પીણા અને મોટરસાયકલ સાથે ભરત ગોગરા નામના શખ્સની ધરપકડ. પોલીસે આરોપીને જાહેરમાં ચલાવી કાયદાનું કડક ભાન કરાવ્યું. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અનેક વિસ્તારમાં રહેતા ભરત ગોગરા નામના શખ્સના નિવાસ સ્થાને કાયદાના રક્ષકોએ ઓચિંતો છાપો મારી સઘન તપાસ હાથ ધરી હતી. આ તલાશી દરમિયાન તેના ઘરમાંથી ગેરકાયદેસર માદક પીણા, જવનો શરાબ અને એક મોટરસાયકલ મળી આવતા પોલીસ તંત્રે તાત્કાલિક ધોરણે તેની અટકાયત કરી હતી. વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ભરત ગોગરા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સડોવાયેલા હોવાની બાતમી મળતા કડક પગલાં લેવામાં આવ્યા છે. ઝીણવટભરી તપાસ દરમિયાન નિવાસ સ્થાનેથી પ્રતિબંધિત નશીલા પીણાનો જથ્થો અને ગુનાહિત હેતુઓ માટે વપરાતું હોવાની શંકા ઉપજાવતું દ્વિચક્રી વાહન જપ્ત કરવામાં આવ્યું છે. આ મુદ્દામાલ કબજે કર્યા બાદ પ્રશાસને આરોપી વિરુદ્ધ દારૂબંધી ધારા હેઠળ સત્તાવાર ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે અને દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં અસામાજિક તત્વોનું ત્રાસ ડામવા અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા એક સખત દાખલો બેસાડવામાં આવ્યો છે. ધરપકડ કર્યા બાદ સુરક્ષાકર્મીઓ દ્વારા આરોપીને જાહેરમાં મુખ્ય માર્ગ પર પગપાળા ચલાવી કાયદાનું કડક ભાન કરવામાં આવ્યું હતું. પ્રશાસનની આ આક્રમક અને નિર્ણાયક કાર્યવાહીથી સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે, જ્યારે વિસ્તારના અન્ય ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.